વિદ્યાર્થી મિત્રો, ગયા 3 બુધવારની અંદર આપણે 3 સાદા કાળ, સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્યકાળ, આ 3 કાળ વિશે જાણકારી મેળવી. તેના પેસિવ વોઇસ કઈ રીતે બને છે તેના વિશે પણ આપણે જાણકારી મેળવી. હવે આ સાદા કાળના પેરેગ્રાફને કઈ રીતે પેસિવ વોઇસમાં ફેરવી શકાય તેના વિશે આજે થોડુંક માહિતી આપણે મેળવીએ. તો કે પહેલો પેરેગ્રાફ, સૌ પ્રથમ આપણું કામ છે કે એક વાક્ય વાંચી તે વાક્યમાં રહેલો કાળ, તેની અંદર રહેલા 3 મહત્ત્વની વસ્તુઓ કે જેના દ્વારા આપણે જેના ઉપરથી જ આપણું પેસિવ વોઇસનું વાક્ય બનવું સંભવ છે, અને એ છે કર્તા, ક્રિયાપદ અને કર્મ. આ 3 વસ્તુઓ હશે તો જ આપણું વાક્યને પેસિવ વોઇસ કરવું, પેસિવ વોઇસ બનાવવું એ સંભવ બની શકે છે. એટલે પહેલો પેરેગ્રાફ, એનું પહેલું જ વાક્ય આપણે જોઈએ તો કે કિંગ રેંગ ધ બેલ. તેમાં અ કિંગ, આ કિંગ જે છે એ કર્તા તરીકે છે. રેંગ, રિંગનું V2 મતલબ કે ભૂતકાળનું રૂપ છે, એના ઉપરથી સાબિત થાય કે આ વાક્યની અંદર સાદો ભૂતકાળ રહેલો છે. અને ધ બેલ, તો કે શું વગાડ્યું રાજાએ, તો કે જે વોટથી પ્રશ્ન, શુંથી પ્રશ્ન કરો અને જે જવાબમાં મળે એ આપણું કર્મ હોય છે. કોણથી તમે પ્રશ્ન કરો અને જે જવાબ મળે એ આપણો કર્તા હોય છે. અને કઈ ક્રિયા થઈ એ દર્શાવતો શબ્દ એ એટલે આપણું ક્રિયાપદ. હવે આપણી વાક્યની વાક્ય રચના પ્રમાણે તો કે કર્મ જે છે પેસિવ કરવા માટે એને કર્તાના સ્થાને લાવવું પડે. પણ ધ્યાન રાખવું કે કર્મને કર્તાના સ્થાને મૂકવાનું, પણ કર્તા વાક્યમાં જે સ્થાન ઉપર રહેલો હોય તે સ્થાન ઉપર જ મૂકવું. જો કર્તા પહેલો છે તેનો મતલબ આપણે પેસિવ કરતી વખતે કર્મને કર્તાના સ્થાને વાક્યની શરૂઆતમાં પ્રથમ સ્થાને મૂકવું, તો કે ધ બેલ. ત્યાર પછી આપણે આવે છે કે કર્મ અને વાક્યનો કાળ બંનેને ધ્યાનમાં રાખી, કર્મ અને વાક્યનો કાળ બંનેને ધ્યાનમાં રાખી અને ટુ બીનું રૂપ, જેને સહાયકારક ક્રિયાપદ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો અહીંયા ભૂતકાળ છે સાદો, ધ બેલ કર્મ, ત્રીજો પુરુષ એકવચન, એટલે આપણે ટુ બીનું વોઝનું ભૂતકાળનું રૂપ લખ્યું. ત્યાર પછી જે પણ કોઈ ક્રિયાપદ આપેલું હશે એ ક્રિયાપદનું આપણે V3 ભૂત કૃદંતનું રૂપ લખવાનું. તો કે રિંગનું ભૂત કૃદંત થાય છે રંગ, રિંગ, રેંગ અને રંગ. અને કર્મના સ્થાને બાય શબ્દ વડે કર્તા મૂકીશું, તો કે બાય અ કિંગ. તેવી જ રીતે બીજું વાક્ય જોઈએ તો કે નો બડી આન્સર્ડ હિમ. આન્સર્ડ, આ આપણું ક્રિયાપદ છે, એને ઈડી પ્રત્યય લાગેલો છે, એનો મતલબ V2નું રૂપ છે ભૂતકાળનું રૂપ, જેના ઉપરથી સાબિત થાય કે એ વાક્ય સાદા ભૂતકાળનું છે. મિત્રો, ક્રિયાપદ શોધ્યા પછી ક્રિયાપદની આગળ જે તમને નામ જાણવા મળે એ આપણું હંમેશા કર્તા હોય છે, અને ક્રિયાપદની પાછળ જે નામ કે સર્વનામ જાણવા મળે એ આપણું કર્મ હોય છે. આ ખાસ ધ્યાનમાં રાખવું. અને 3 વસ્તુઓ કોઈ પણ પ્રકારનું વાક્ય હશે, કર્તા, ક્રિયાપદ અને કર્મ, કોઈ પણ પ્રકારનું વાક્ય હોય, 3 એક જ સાથે એક જ લાઈનમાં આપણને જોવા મળશે. તો અહીંયા પણ હિમ કર્મ, એને આપણે કર્તાના સ્થાને લાવીશું, એટલે કે હી. કારણ કે કર્મ છે એ કર્મને કર્તાના સ્થાને લઈ જશું એટલે આ હિમ એ પોતાની કર્તા વિભક્તિ હીમાં રૂપાંતર થઈ જશે. હી પ્રમાણે એટલે કે કર્મ પ્રમાણે અને વાક્યના કાળ પ્રમાણે ટુ બીનું રૂપ એટલે કે વોઝ મૂકીશું. V2નું આપણે V3 કરવું પડશે, તો કે અહીંયા V2 આન્સર્ડ છે, એને ઈડી પ્રત્યય લાગેલો છે, અને ઈડી પ્રત્યય જ્યારે લાગેલો હોય તો એનું V2 પણ કહી શકાય અને V3 પણ ગણાય છે. અને કર્મના સ્થાને બાય શબ્દ વડે
કર્તા આપણે મૂકીશું. તો કર્તા અહીંયા નો બળી છે, નાઉન છે, એટલે આપણે એમાં કોઈ પણ જાતનો સુધારો કરી શકતા નથી. ત્યાર પછીનું સેન્ટેન્સ કે હી ઓપન્ડ ધ ડોર. તો હી વાક્યની શરૂઆત આ રાજા માટે વપરાણું છે, એટલે આ કર્તા છે. ઓપન ક્રિયાપદ છે ખોલવું, અને એને ઈડી પ્રત્યે લગાડેલો છે, એટલે કે ભૂતકાળનું રૂપ છે V2નું રૂપ. શું ખોલ્યું તેણે? તો કે ભાઈ ધ ડોર. તો આપણને શુંથી વોટથી પ્રશ્ન કરતા ડોર જવાબ મળ્યો, જે આપણું કર્મ સાબિત થાય છે. તો એ કર્મને કર્તાના સ્થાને આપણે લઈ જઈશું, એટલે કે ધ ડોર. વાક્યનો કાળ ભૂતકાળ છે, અને કર્મ ડોર એક વચન છે, એટલે ત્રીજો પુરુષ એક વચન, અને કાળ ભૂતકાળ, એટલે ટુ બીનું ભૂતકાળનું રૂપ વોઝનો આપણે ઉપયોગ કરવો પડે. ત્યાર પછી આપેલ ક્રિયાપદ જે V2 છે એને આપણે V3માં ફેરવીશું, એટલે કે ઈડી પ્રત્યય છે, એટલે કોઈ સુધારો થશે નહીં. ત્યાર પછી કર્મનું સ્થાન આવ્યું, તો કર્મના સ્થાને આપણે બાય શબ્દ વડે કર્તા મૂકવાનો છે. કર્તા છે હી. તો આપણે આગળના વાક્યમાં જોયું હતું કે કર્મ હિમ હતું, એ જ્યારે એને આપણે કર્તાના સ્થાને લઈ ગયા તો એની કર્તા વિભક્તિ હીમાં રૂપાંતર થઈ ગઈ. એ જ રીતે કર્તા તરીકે જો હી છે તો એને આપણે કર્મના સ્થાને મૂકીશું, એટલે ઓટોમેટિકલી હી જે છે એની પોતાની કર્મ વિભક્તિ હિમમાં રૂપાંતર થશે. ત્યાર પછીનું નેક્સ્ટ સેન્ટેન્સ કે હી સો હીઝ સર્વન્ટ સ્લીપિંગ વિથ હીઝ મધર્સ લેટર ઇન હીઝ હેન્ડ. બહુ જ લાંબુ અને બહુ મોટું વાક્ય છે. તો સૌ પ્રથમ આપણી જે પદ્ધતિ છે એ જ પ્રમાણે આપણે 3 વસ્તુઓ શોધવાની છે: કર્તા, ક્રિયાપદ અને કર્મ. આ 3 વસ્તુ બાકીનું જે પણ વાક્યમાં હોય, કન્જક્શન સિવાયનું કોઈ પણ વાક્ય બનેલું હોય મોટું, તો એ જે છે એ એક્સ્ટ્રા વર્ડ કહેવાય. તો કે અહીંયા હી આ આપણો કર્તા થશે. સીનું ભૂતકાળ સો આપેલું છે, એટલે કે V2, અને હીઝ સંબંધક વિભક્તિ છે, અને રિફ્લેક્સિવ પ્રોનાઉન એટલે કે સંબંધક વિભક્તિ માત્ર એકલી ક્યારેય પણ કર્તા કે કર્મ બની શકે નહીં. એટલે જ્યારે પણ સંબંધક વિભક્તિ આપેલી હોય તો એની સાથે સંબંધ દર્શાવતો શબ્દ આપણે લેવો પડે, એટલે કે હીઝ સર્વન્ટ. આખું આપણું કર્મ બને છે, ક્રિયાપદ છે અને કર્તા છે. તો અહીંથી સ્લીપિંગ વિથ હીઝ મધર્સ લેટર ઇન હીઝ હેન્ડ આ એક્સ્ટ્રા વર્ડ કહેવામાં આવે છે. પરંતુ એક્સ્ટ્રા વર્ડ્સની અંદર ખાસ વસ્તુ ધ્યાન રાખવાની કે જો એક્સ્ટ્રા વર્ડ તરીકે ક્રિયાપદ હોય, નામ આપેલા હોય, સર્વનામ આપેલા હોય, વિશેષણ આપેલા હોય, તો એ ક્યારેય પણ વધારાના શબ્દ ગણાતા નથી. એટલે સૌ પ્રથમ પહેલાં તો આપણે કર્મને કર્તાના સ્થાને લાવીશું, તો કે હીઝ સર્વન્ટ. વાક્યના કાળ પ્રમાણે ટુ બીનું રૂપ, કર્મ પ્રમાણે સર્વન્ટ એક વચન, અને કાળ ભૂતકાળ એટલે ત્રીજો પુરુષ એક વચનનું ભૂતકાળનું ટુ બીનું રૂપ વોઝ. ત્યાર પછી આપણું V2 છે સો. સીનું V2 છે, તો સીનું આપણે V3 મૂકવું પડશે, એટલે કે સીન. હવે અહીંયા એક્સ્ટ્રા વર્ડ તરીકે જોઈએ તો કે ક્રિયાપદ આપેલું છે, નામ આપેલું છે, લેટર પણ નામ છે. તો આ શબ્દને આપણે V3 પછી તરત જ આપણે લખવા પડે. એને છેલ્લે કર્તાની પાછળ એક્સ્ટ્રા વર્ડ તરીકે મૂકી શકાતા નથી. જો આ રીતે કરવામાં આવે, એને કર્તા પછી એક્સ્ટ્રા વર્ડ તરીકે મૂકવામાં આવે, તો એ વાક્ય તમે સાચું બનાવેલું હોવા છતાં પણ ખોટું સાબિત થાય છે. એટલા માટે તમારે આવી રીતે કર્તા, નામ, ક્રિયાપદ અથવા તો વિશેષણ અથવા તો ક્રિયા વિશેષણ, આ કોઈ પણ વસ્તુ જો આપણે એક્સ્ટ્રા વર્ડ તરીકે આપેલી હોય તો સૌ પ્રથમ એને આપણે ક્રિયાપદના V3 પછી તરત જ અહીંયા જેમ આપણે મૂકેલી દર્શાવી એ રીતે દર્શાવવાની, અને ત્યાર પછી જ છેલ્લે લાસ્ટમાં બાય શબ્દ વડે કર્તાને મૂકીશું, તો હી એ પોતાની કર્મ વિભક્તિમાં રૂપાંતર થશે.
એટલે જ મારો સીધો એક જ મત એવો છે કે ગમે ત્યારે કોઈ પણ વાક્ય બનાવીએ તો હંમેશા કર્તાને વાક્યમાં અંતે રાખીએ કે જેથી આવા કોઈ પણ શબ્દ હોય જે આપણને કદાચ ખ્યાલ ન આવ્યો હોય તો પણ એ આપણું વાક્ય ખોટું સાબિત થઈ શકે નહીં. નેક્સ્ટ સેકન્ડ પેરેગ્રાફ કે આઈ શેલ મેક ઘી ફ્રોમ મિલ્ક. જોઈએ તો કે આઈ સર્વનામ, કર્તા વિભક્તિ, પ્રથમ પુરુષ એકવચન એટલે કર્તા. શેલ વિલમાંથી શેલનો યુઝ થયો મતલબ કે ભવિષ્યકાળનો ઉપયોગ આ વાક્યમાં કર્યો. મેક ક્રિયાપદ બનાવવું, V1 છે. ક્રિયાપદની પાછળ જઈએ એટલે કર્મ મળે તો આપણું કર્મ થશે ઘી. અને ફ્રોમ મિલ્ક એ એક્સ્ટ્રા વર્ડ કહેવાય, પરંતુ ખાસ કે એક્સ્ટ્રા વર્ડમાં મિલ્ક એટલે કે નામ આવેલું છે અને કોઈ દિવસ કર્તાની પાછળ બાય કર્તા લખ્યા પછી એનો ઉલ્લેખ કરવો તો એ ખોટું સાબિત થાય છે. એટલે સૌ પ્રથમ આપણે કર્મને અહીંથી લઈ અને કર્તાના સ્થાને દર્શાવીશું. તો કે કર્તા પ્રથમ છે તો આપણું કર્મ પણ પ્રથમ જ આવશે કે ઘી. સેકન્ડ નંબર છે શેલ મતલબ કે ભવિષ્યકાળ. તો અહીંયા આઈ છે એટલે શેલ છે, કારણ કે આઈ અને વી બંને સાથે શેલ અને વિલ બંનેનો યુઝ થાય છે. એટલે કે શેલ માત્ર આઈ અને વી આ બે જ સર્વનામ એવા છે કે જેની સાથે શેલ વાપરી શકાય છે. બાકીના કોઈ પણ નામ કે સર્વનામ સાથે આપણે શેલનો યુઝ કરી શકતા નથી, આપણે ત્યાં વિલ જ યુઝ કરવું પડે. તો અહીંયા આપણે ઘી ત્રીજો પુરુષ એકવચન છે એટલે શેલના સ્થાને આપણે ભવિષ્યકાળ દર્શક શબ્દ વિલ ઉમેરવો પડશે. ત્યાર પછી પેસિવ વોઇસની વાક્ય રચના પ્રમાણે અને નિયમ પ્રમાણે કે પેસિવ વોઇસ કરીએ એટલે વાક્યમાં ટુ બીનું રૂપ આવવું કમ્પલસરી છે, ફરજિયાત છે. પણ જ્યાં પણ મોડલ એક્ઝ્યુલરીઝ કેન, કુડ, મે, માઇટ, શુડ, વુડ, મસ્ટ અથવા શેલ, વિલ આમાંથી કોઈ પણ વાક્ય કોઈ પણ શબ્દ વાક્યમાં યુઝ થયેલો હોય તો એ વાક્યની અંદર ટુ બીના રૂપ ક્યારેય પણ આવી શકતા નથી. અને આવા વાક્યોની અંદર ટુ બીના રૂપની પ્રતીતિ કરાવવા માટે ટુ બીના રૂપનો આ બી શબ્દ વધારાનો ઉમેરવામાં આવે છે. અને એ બી શબ્દ એ હંમેશા વર્બનું V3 મુકાય એની આગળ જ રાખવામાં આવે છે. ખાસ ધ્યાન રાખવું કે કોઈ પણ પ્રકારનું વાક્ય હોય, હકાર વાક્ય હોય, નકાર વાક્ય હોય કે પ્રશ્ન વાક્ય હોય, હંમેશા બી અને V3 એ બંને એક સાથે જ રહેવા જોઈએ, બંને છૂટા પડવા જોઈએ નહીં. તો કે ઘી વિલ બી મેડ. ત્યાર પછી એક્સ્ટ્રા વર્ડ તરીકે આપણને જે નામ આપેલું છે મિલ્ક, તેનો આપણે ઉપયોગ કરીશું. તો કે ફ્રોમ મિલ્ક. અને લાસ્ટમાં જ જેમ મેં આગળના પેરેગ્રાફમાં કીધું કે મારો એક જ અભિપ્રાય, એક જ સૂચન કે આપણે બાય કર્તાને હંમેશા વાક્યમાં છેલ્લે જ રાખવું કે જેથી આપણી આવી ભૂલ થવાની સંભાવનાઓ નહીવત થઈ જાય. તો એ રીતે આપણે લાસ્ટમાં બાય કર્મ કર્તા મૂક્યો છે, જે આઈ કર્તા તરીકે હતો એટલે આઈ અને કર્મના સ્થાને લઈ જાય એટલે એ આઈની કર્મ વિભક્તિ મીમાં રૂપાંતર થશે. ત્યાર પછી સેકન્ડ સેન્ટેન્સ વી કેન ટેક મિલ્ક ક્રીમ. સો વી કર્તા વિભક્તિ છે, કેન મોડલ એક્ઝ્યુલરી સહાયકારક ક્રિયાપદ છે, ટેક ક્રિયાપદ છે અને ક્રિયાપદ પછીનું મિલ્ક ક્રીમ આ જે છે એ આપણું કર્મ છે. મિલ્ક ક્રીમ એટલે કે દૂધની મલાઈ. અને ફ્રોમ મિલ્ક અહીંયા પણ શબ્દ વપરાણો છે વધારાના શબ્દ તરીકે, જે ખરેખર વધારાનો ગણી શકાય નહીં, પરંતુ આનાથી વાક્ય બની શકતું નથી. ખાસ એનું ધ્યાન રાખવાનું. સૌ પ્રથમ આપણે કર્મ તરીકે છે મિલ્ક ક્રીમ, એના આપણે કર્તાના સ્થાને અહીંયા શરૂઆતમાં લાવીશું. તો કે મિલ્ક ક્રીમ હવે સેકન્ડ સ્થાન ઉપર છે કેન મોડલ એક્ઝ્યુલરીઝ. જ્યારે શેલ વિલ સિવાયનું કોઈ પણ મોડલ એક્ઝ્યુલરીઝ વાક્યમાં આપેલું હોય તો તેનું પેસિવ કરતી વખતે એ શબ્દના રૂપમાં ક્યારેય પણ અહીંયા જેમ આપણે શેલનું વિલ કર્યું જરૂરિયાત પ્રમાણે
એવી રીતે કેનનું કોઈ પણ રૂપ બની શકતું નથી. એ હંમેશા એમને એમ જ જેવું છે એ જ રીતે એને ઉમેરવું, એટલે કેનનું કેન. ત્યાર પછી છે ક્રિયાપદ. ક્રિયાપદનું આપણે પેસિવ કરીએ એટલે V3 થશે, પરંતુ એ પહેલાં આપણે જે વધારાનો શબ્દ ઉમેરવાનો છે તે એટલે કે બી શબ્દ ટુ બીના રૂપની નિશાની તરીકે ઉમેરવું, અને ટેકનું V3 એટલે કે ટેકન થશે. ત્યાર પછી આપણને એક્સ્ટ્રા વર્ડમાં ફ્રોમ મિલ્ક આપેલું છે, એટલે સૌ પ્રથમ આપણે એનો ઉપયોગ કરીશું, ફ્રોમ મિલ્ક. લાસ્ટમાં બાય શબ્દ વડે આપણે કર્તા મૂકીશું, તો આપણો કર્તા છે વી. એ કર્મના સ્થાને જશે એટલે વી પોતાની કર્મ વિભક્તિ અસની અંદર રૂપાંતર પામશે. વી બોઇલ મિલ્ક ક્રીમ ઓર બટર ટુ ટર્ન ઇટ ઇન્ટુ ઘી. લાસ્ટ સેન્ટેન્સ. સો વી કર્તા છે, બોઇલ ઉકાળવું, મતલબ આપણું ક્રિયાપદ થયું કહેવાય. મિલ્ક ક્રીમ ઓર શબ્દ વપરાણો છે કંજક્શન. એનો મતલબ કે મિલ્ક ક્રીમ કહીએ અથવા તો બટર કહીએ, એટલે આ બંને એક જ શબ્દ માટે વપરાયેલા બે શબ્દો છે, બે નામ છે, કારણ કે વચ્ચે ઓર શબ્દ આપેલો છે. એટલે આખું આપણું આ કર્મ કહેવાશે મિલ્ક ક્રીમ ઓર બટર. એક્સ્ટ્રા વર્ડ તરીકે આપણને આપ્યું છે ટુ ટર્ન, જેમાં ક્રિયાપદનો ઉપયોગ થયો છે અને ઘી નામનો ઉપયોગ થયો. એટલે આને આપણે કરતા મૂકતા પહેલાં અને ક્રિયાપદનું V3 કર્યા પછી આ શબ્દનો આપણે વાક્યમાં ઉલ્લેખ કરવો પડે. તો સૌ પ્રથમ આપણા કર્મને આપણે કર્તાના સ્થાને લાવી દઈશું, તો કે મિલ્ક ક્રીમ ઓર બટર. ત્યાર પછી કાળ નક્કી કરીએ આપણે, જે ભૂલાઈ ગયું. તો કાળની અંદર અહીંયા બોઇલ ક્રિયાપદનું V1 મૂળ રૂપ આપેલું છે, મતલબ કે આ વાક્યની અંદર વર્તમાન કાળ, સાદો વર્તમાન કાળનો ઉપયોગ કરવામાં આવેલો છે. તો આપણે કર્મ પ્રમાણે વર્તમાન કાળના ટુ બીના રૂપ એમ, ઇઝ અથવા તો આરમાંથી કોઈ પણનો આપણે એકનો ઉપયોગ કરીશું. તો અહીંયા આપણે ટુ બીનું રૂપ ઇઝ વપરાશે, કારણ કે મિલ્ક ક્રીમ ઓર બટર ત્રીજો પુરુષ એક વચન, નામ બે છે પણ વચ્ચે ઓર શબ્દ વપરાણો, અથવા એટલે બંનેનો નામ એક જ છે, પદાર્થ એક છે, એટલા માટે ત્રીજો પુરુષ એક વચનની ગણતરી તરીકે ઇઝનો ઉપયોગ થયો. બોઇલ એનું આપણે V3 કરીશું, તો બોઇલ એ નિયમિત ક્રિયાપદ છે, એટલા માટે એને આપણે ઈડી પ્રત્યે લગાડવાથી V2 અથવા તો V3 કરી શકીએ. ત્યાર પછી એક્સ્ટ્રા વર્ડ કે જેમાં ક્રિયાપદ અને નામ બંને વપરાયેલા છે, સર્વનામ પણ છે ઈટ, તો એને આપણે સૌ પ્રથમ આગળ લઈશું અને લાસ્ટમાં જ આપણે છેલ્લે બાય કર્તા મૂકીશું. તો કર્તા તરીકે આપણને આપેલું છે વી, કે જે કર્મના સ્થાને જતાં પોતાની કર્મ વિભક્તિ અસમાં રૂપાંતર થશે. નેક્સ્ટ સેન્ટેન્સ, નેક્સ્ટ પેરેગ્રાફ. આઈ લાઇક સ્ટેમ્પ્સ. આગળનો આપણો પેરેગ્રાફ નંબર 3. ફર્સ્ટ સેન્ટેન્સ, આઈ લાઇક સ્ટેમ્પ્સ. નાનું એવું સેન્ટેન્સ છે, 3 જ વસ્તુઓનો યુઝ થયેલો છે. સરળતાથી તમે કહી શકો, આઈ કર્તા છે, લાઇક ક્રિયાપદ છે, સ્ટેમ્પ્સ કર્મ છે. એમાં લાઇક V1 છે, મૂળ ક્રિયાપદનો યુઝ થયો. નો મતલબ કે આ વાક્ય એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું કહેવાશે. સૌ પ્રથમ આપણે કર્મને કર્તાના સ્થાને લાવીશું વાક્યની શરૂઆતમાં, એટલે કે સ્ટેમ્પ્સ. એના પ્રમાણે અને વાક્યના કાળ પ્રમાણે ટુ બીનું રૂપ વાપરીશું. તો સ્ટેમ્પ્સ બહુવચન, એટલે ટુ બીનું બહુવચનનું રૂપ આરનો યુઝ થશે. ત્યાર પછી V1નું આપણે V3 કરીશું, તો લાઇકનું થશે લાઇક, અને કર્મના સ્થાને બાય વડે કર્તા મૂકીશું, તો આઈ કર્તા વિભક્તિ જે કર્મના સ્થાને મુકાશે એટલે એની કર્મ વિભક્તિમાં રૂપાંતર થશે. સેકન્ડ સેન્ટેન્સ,
I gently remove stems from the letters. સો આઈ કરતા ગણાશે. જેન્ટલી એલવાય પ્રત્યે લાગ્યો મતલબ કે આ ક્રિયા વિશેષણ છે એનું સ્થાન જ્યાં છે ત્યાં જ રહેવું જોઈએ. એનો મતલબ કે રિમૂવ એ આપણું ક્રિયાપદ મૂળરૂપ છે સાદો વર્તમાનકાળ અને એની આગળ ક્રિયા વિશેષણ આવેલું છે એટલે ક્રિયા વિશેષણનું સ્થાન અહીંયા જ રહેવું જોઈએ. સ્ટેમ્સ એ આપણું કર્મ છે અને ફ્રોમ ધ લેટર્સ વધારાના શબ્દ તરીકે, પરંતુ એમાં લેટર્સ શબ્દ વપરાણો છે કે જે નામ છે એટલે ખરેખર જોઈએ તો એ વધારાનો શબ્દ કહેવાય નહીં. તો સૌ પ્રથમ કર્મને કર્તાના સ્થાને લઈ જઈશું કે સ્ટેમ્સ. એના પ્રમાણે અને વાક્યના કાળ પ્રમાણે આપણે ટુ બીનું રૂપ તો કે V1 છે, સાદો વર્તમાનકાળ છે. સ્ટેમ્સ બહુવચન છે એટલે વર્તમાનકાળનું બહુવચનનું ટુ બીનું રૂપ આરનો યુઝ કરીશું. ત્યાર પછી વર્બનું V3, પણ એની પહેલાં અહીંયા આપણે ક્રિયા વિશેષણ આપેલું છે એટલે આપણે V3 કરતાં પહેલાં V3 દર્શાવતા પહેલાં ક્રિયા વિશેષણ દર્શાવવું જરૂરી છે. સો જેન્ટલી. અને ત્યાર પછી V3 તો કે રિમૂવ એ રેગ્યુલર વર્બ છે, એને આપણે ઈડી પ્રત્યય ઉમેરવાથી V3 થઈ શકશે એટલે રિમૂવ. ત્યાર પછી એક્સ્ટ્રા વર્ડ તરીકે વપરાયેલું નામ એટલે કે ફ્રોમ ધ લેટર્સ. અને લાસ્ટમાં બાય શબ્દ વડે કરતા તો કે આઈ પોતાની કર્મ વિભક્તિ મીમાં રૂપાંતર થશે. નેક્સ્ટ સેન્ટેન્સ. આઈ કેરફુલી સેપરેટ ધેમ એકોર્ડિંગ ટુ ધેર કન્ટ્રીઝ. આની અંદર સૌપ્રથમ આપણે જે જરૂરી કરતા ક્રિયાપદ અને કર્મ ત્રણને શોધી લઈએ, કારણ કે સેન્ટેન્સ બહુ મોટું. એક્સ્ટ્રા વર્ડ તરીકે એમાં નામ પણ વપરાયેલા છે, નાઉન વપરાયેલું છે કન્ટ્રીઝ, જેને આપણે વધારાના શબ્દ તરીકે દર્શાવી શકીએ નહીં. સો આઈ કેરફુલી સેપરેટ ધેમ. તો આઈ એ કરતા, કેરફુલી એલવાય પ્રત્યે લાગ્યો, કેરફુલને મતલબ ક્રિયા વિશેષણ સાબિત થયું. સેપરેટ મૂળરૂપ છે એટલે આપણું ક્રિયાપદ થયું. ધેમ કર્મ છે અને બાકીના એકોર્ડિંગથી લઈને કન્ટ્રીઝ સુધી એક્સ્ટ્રા શબ્દ તરીકે આપેલા શબ્દ છે. તો સૌ પ્રથમ આપણે કર્મ ધેમને કર્તાના સ્થાને લાવીશું. તો કે ધેમ એ ધ્યેયની કર્મ વિભક્તિ છે એટલે ધેમને જ્યારે આપણે કર્તાના સ્થાને લઈ જાય તો એ પોતાની કર્તા વિભક્તિ ધેયમાં રૂપાંતર થાય છે. ત્યાર પછી વાક્યના કાળ પ્રમાણે અને કર્મ પ્રમાણે એટલે કે વર્તમાન કાળનું ટુ બીનું બહુવચનનું રૂપ આપણે મૂકવું પડશે આર. ત્યાર પછી V3 ક્રિયાપદનું ભૂતકૃદંત, પણ એની પહેલાં એક વધારાનો શબ્દ દર્શાવેલો છે, એને આપણે સૌ પ્રથમ કે જે ક્રિયા વિશેષણ છે એને આપણે પહેલાં ઉલ્લેખ કરીશું કેરફુલી. ત્યાર પછી V1નું V3 આપણે કરીશું. તો સેપરેટ એ નિયમિત ક્રિયાપદ છે, એને આપણે V3 કરી શકવા માટે ઈડી પ્રત્યે ઉમેરી શકીએ, સેપરેટેડ. ત્યાર પછી વધારાના શબ્દ તરીકે જે શબ્દમાં નાઉન આપેલું છે એ શબ્દનો આપણે ઉપયોગ કરવો પડશે, એટલે કે એકોર્ડિંગ ટુ ધેર કન્ટ્રીઝ. અને લાસ્ટમાં બાય શબ્દ વાળે કરતા, તો કરતા છે આઈ, એને કર્મના સ્થાને લઈ જઈએ એટલે તે આઈની કર્મ મીમાં રૂપાંતર થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે 3 ફકરાઓ સાદા કાળનાનું એક્ટિવમાંથી પેસિવનું રૂપાંતર કરતા માહિતી મેળવી. હવે આ રીતે બીજા તમે તમારી રીતે પેરેગ્રાફ મેળવી સાદા કાળના અને તેનું પેસિવ વોઇસમાં રૂપાંતર કરવાનો મુહાવરો પ્રેક્ટિસ કરજો.